ચાલો ધોરણ 11ના બાયોલોજીના તમામ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે. મિત્રો, આપણે પ્રકરણ 13 ચાલુ છે અને એના 14 પ્રશ્ન પૂરા થઈ ગયા છે. આજે આપણે ક્વેશ્ચન 15મો લેવા જઈ રહ્યા છીએ. પ્રકાશ શ્વસન. ક્વેશ્ચન લખી નાખજો. ક્વેશ્ચન 15, પ્રકાશ શ્વસન એટલે શું? તેમાં ઉત્સેચક રૂબિસ્કો એનો ફાળો જણાવો, અથવા ટૂંક નોંધ લખો રૂબિસ્કો. બરાબર? તો ત્રણ રીતે આ પ્રશ્ન છે પૂછાઈ શકે. પ્રકાશ શ્વસન શું છે? પ્રકાશ શ્વસનની વ્યાખ્યા મિત્રો તમારે આ બુકની અંદર આપેલી નથી, પરંતુ આપણે સમજીએ પ્રકાશ શ્વસન. આપણે કીધું કે વનસ્પતિની અંદર કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે, પણ આપણે જાગૃત બનીએ માની લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ આપણે જે ઉત્સર્જિત કરીએ છીએ વાહનોના ધુમાડા પ્રદૂષણને પરિણામે આપણે નક્કી કરીએ કે કાર્બન ડાયોક્સાઇડ ઘટાડી નાખીએ, તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઘટી જાય એક સમય, માની લો એવો થાય, તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે કરે? કારણ કે એને કાર્બન ડાયોક્સાઇડ જોઈએ છે. આપણે કાર્બન ડાયોક્સાઇડ બંધ કરી દીધું ઉત્પન્ન કરવાનું, તો વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વગર પણ શ્વસન કરી શકે છે. જ્યારે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ ન હોય ત્યારે ઓક્સિજનની મદદથી પ્રકાશ સંશ્લેષણ કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રકાશ શ્વસન એટલે શું છે કે પ્રકાશની હાજરીમાં O2 સાથે સંયોજાઈને થતા પ્રકાશ સંશ્લેષણને પ્રકાશ શ્વસન કહે છે. આમાં વ્યાખ્યા નથી આપી, પણ આપણે આવી વ્યાખ્યા આપી શકીએ. ઓક્સિજન સાથે સંયોજાઈને થતું પ્રકાશ સંશ્લેષણ એટલે પ્રકાશ શ્વસન. આ 2-3 લીટી શરૂઆતની છે, બહુ મહત્વની નથી, આગળ આવી ગઈ છે. પણ આ પ્રક્રિયાની અંદર શું થાય છે અહીંયા બહુ મહત્વની વાત લખી છે. આ તે પ્રક્રિયા છે જેમાં રિબ્યુલોઝ બાયફોસ્ફેટ RuBP CO2 સાથે સંયોજાય અને PGAના 2 અણુ બનાવે છે. અગાઉ આવી ગયું છે. PGA એના 2 અણુ અંધકાર પ્રક્રિયાની અંદર આવી ગયું છે. 3 કાર્બન 2 અણુ એટલે આપણે લખીએ છીએ 3PGA. નીચે પ્રક્રિયા પણ લખી છે, જુઓ મિત્રો. RuBP 5 કાર્બન વત્તા CO2 એટલે 1 કાર્બન, 5 ને 1 6 કાર્બન. 6 કાર્બનમાંથી 3 કાર્બનવાળા 2 અણુ, અહીંયા 2 અણુ અને 3 કાર્બન કોના? ફોસ્ફોગ્લિસરિક એસિડના. કોણ કરે છે આવું? રૂબિસ્કો કરે છે. આ રૂબિસ્કોનો ફાળો સમજાવ્યો છે. તો પ્રકાશ શ્વસનની અંદર આવું થવાનું છે. અહીંયાથી રૂબિસ્કોની ટૂંકનોંધ શરૂ થાય છે. રૂબિસ્કો ખાસ ધ્યાન રાખો. રૂબિસ્કોનું આખું નામ તમને ખબર છે, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ. એનો અર્થ એ થયો આ ઉત્સેચક કાર્બન અને ઓક્સિજન બંને સાથે પ્રક્રિયા કરાવી શકે છે. એટલે કે કાર્બોક્સિલેશન પણ કરાવે છે અને ઓક્સિજનેશન પણ કરાવે છે. જુઓ, ઉપર મેં એક ચાર્ટ આપ્યો છે. આ ચાર્ટ તમારા બુકની અંદર નથી, પણ મેં તમને એકદમ સરળતાથી સમજાય એટલા માટે અહીંયા ચાર્ટ મૂક્યો છે. આ રૂબિસ્કોની કાર્ય પદ્ધતિ બતાવે છે. રૂબિસ્કો છે, આ રૂબિસ્કો ઉત્સેચક એ ઓક્સિજન સાથે પણ સંયોજાઈ શકે અને કાર્બન ડાયોક્સાઇડ સાથે પણ સંયોજાઈ શકે. એનું નામ જ એવું છે. જો અહીંયા CO કાર્બોક્સિલેઝ અને ઓક્સિજનેઝ 2 સાથે સંયોજાઈ શકે છે. માની લ્યો રૂબિસ્કો RuBP ને ઓક્સિજન આરે સંયોજાવે તો શું કરે? અહીંયા 5 કાર્બન છે. જુઓ, RuBP ની અંદર 5 કાર્બન છે. નો ખ્યાલ આવતો હોય ત્યારે લખી નાખીએ. 5 કાર્બન છે RuBPમાં. ઓક્સિજન સાથે સંયોજાય અને રૂબિસ્કો સંયોજાવે છે તો 5 કાર્બનનું શું થાય છે? અહીંયા બતાવ્યું છે ફોસ્ફોગ્લિસરેટ 3 કાર્બન અને ફોસ્ફોગ્લાયકોલેટ 2 કાર્બન. 3 ને 2 5 કાર્બન. આ 5 કાર્બન અહીંયા હતા, 5 કાર્બન અહીંયા. એનો અર્થ થયો RuBP ઓક્સિજન સાથે સંયોજાય
આ 2 અણુ બને છે ફોસ્ફોગ્લિસરેટ, ફોસ્ફોગ્લાયકોલેટ, 3 કાર્બન 2 કાર્બન. અને આરયુબીપી જો કાર્બન ડાયોક્સાઇડ સાથે સંયોજાય, CO2 સાથે સંયોજાય તો આપણે જાણીએ છીએ અંધકાર પ્રક્રિયાની અંદર PGA એના 2 અણુ બને છે. 5 કાર્બન આ 1 કાર્બન આ 5 ને 1 6 PGAના 3 કાર્બનવાળા 2 અણુ. જ્યાં એ પ્રક્રિયા સમજાવી છે મેં અહીં તમને ચાર્ટમાં સમજાવ્યું. એનો અર્થ છે રૂબિસ્કો 2 સાથે સંયોજાવે છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ CO2. આને કહેવામાં આવે છે પ્રકાશ શ્વસન. તો રૂબિસ્કોની કાર્યપદ્ધતિ અહીં સમજાવવામાં આવી છે. રૂબિસ્કોની એક ઉત્સેચક એવો છે કે વિશ્વની અંદર સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ લીટી બહુ મહત્વની છે. આ લીટી ઉપરથી એક વખત બોર્ડમાં પ્રશ્ન પૂછાણો છે. વિશ્વમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતો ઉત્સેચક કયો છે? ચાલો બીજું, એના સક્રિય સ્થાને CO2 અને O2 બે હારે જોડાઈ શકે છે. પણ રૂબિસ્કોને ઓક્સિજન કરતાં કાર્બન ડાયોક્સાઇડ સાથે સંયોજાવાની વધારે મજા આવે છે. જો અહીંયા લખેલું છે રૂબિસ્કોને O2 કરતાં CO2 પ્રત્યે વધુ આકર્ષણ હોય છે. એટલે એ કાર્બન ડાયોક્સાઇડ કાર્બોક્સિલેઝ તરીકે વધારે કાર્ય કરે છે. પણ એની O2 અને CO2ની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. જો CO2નું પ્રમાણ વધારે હોય તો રૂબિસ્કો CO2 સાથે સંયોજાય છે. ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય તો O2 સાથે સંયોજાય છે. એટલે કે બે રીતે, એટલા માટે તેને રૂબિસ્કો કહે છે. બે સાથે જોડાઈ શકે છે. ચાલો C3 વનસ્પતિની અંદર શું થાય છે અહીંયા સમજાયું છે. C3 વનસ્પતિમાં આપણે જાણીએ છીએ આરયુબીપી ઓક્સિજન સાથે સંયોજાય 3 કાર્બનવાળું ફોસ્ફોગ્લિસરેટ અને 2 કાર્બનવાળું ફોસ્ફોગ્લાયકોલેટ બનાવે છે. અહીંયા જુઓ વર્ણનમાં આપેલું જ છે. ફોસ્ફોગ્લિસરેટ 3 કાર્બન, ફોસ્ફોગ્લાયકોલેટ 2 કાર્બન. જ્યારે C4માં શું થાય છે? C4 વનસ્પતિની અંદર પ્રકાશ શ્વસન થતું નથી. એના કારણે જ આપણે એમ કહી શકીએ કે રૂબિસ્કો છે એ કાર્બોક્સિલેઝ તરીકે વધારે કાર્ય કરે છે. ઓક્સિજનેસ સ્વરૂપે ઓછું કાર્ય કરે છે, ન્યૂનતમ. ચાલો નીચે અહીં બે વસ્તુ સમજાવી છે. C4 વનસ્પતિમાં શું થાય અને C3 વનસ્પતિમાં શું થાય. નીચે બહુ મહત્વનું વાક્ય લખેલું છે એટલે તમે જાણી શકો કે C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી. તેથી એમ કરી નાખજો. તેથી આટલું વાક્ય કાઢી નાખજો. તેથી 1 નંબર. આ વનસ્પતિમાં ઉત્પાદકતા અને ઉત્પાદન ઊંચું છે. શરૂઆતમાં જ મેં ચાર્ટમાં કીધું. અને બીજું, આ વનસ્પતિઓ ઊંચા તાપમાન સામે સહિષ્ણુતા બતાવે છે. તાપમાન સહન કરી શકે છે. તો આ પ્રશ્ન પ્રકાશ શ્વસનને લગતો છે. અહીંયા શરૂઆતમાં C3 વનસ્પતિમાં શું થાય છે સમજાવ્યું છે. અહીંયા રૂબિસ્કો કેવી રીતે કાર્ય કરે છે એ સમજાવ્યું છે. વળી પાછું અહીંયા C3 વનસ્પતિમાં સમજાવ્યું છે. મેં તમને ચાર્ટ આપ્યો. C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી એટલે કાર્બોક્સિલેઝ તરીકે વર્તે છે. કેમાં? C4માં. પરિણામે એની ઉત્પાદકતા વધારે હોય છે અને તાપમાન સામે એ રક્ષણ પામી શકે છે. તો આ હતો તમારે ક્વેશ્ચન નંબર 15. સામે કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકને તમે ક્વેશ્ચન નંબર 16 આપી દેજો. C3 અને C4ની વચ્ચેનો તફાવત અથવા તુલના આ તમે જોશો જ ખ્યાલ આવશે. આમાં વચ્ચે કોરી જગ્યાઓ લખી છે. દાખલા તરીકે કેલ્વિન ચક્ર દર્શાવતા કોષનો પ્રકાર. C3 વનસ્પતિમાં એક જ પ્રકારના કોષ હોય, મધ્યપર્ણના કોષો, અને આની અંદર 2 પ્રકારના કોષ હોય. C4માં મધ્યપર્ણ અને પુલકંચુ છે. આમાંથી પસંદ કરવાનું છે. એવી રીતે આમાં મધ્યપર્ણ, બેમાં મધ્યપર્ણ આવશે. એવી રીતે અહીંયા CO2નું સ્થાપન, કેટલા પ્રકારના કોષો. અહીંયા પ્રથમ ગ્રાહક આરયુબીપી, અહીંયા ફોસ્ફોઇનોલ પાર્વિક એસિડ, અહીંયા 5 કાર્બન 3 કાર્બન. PGA સૌથી પહેલાં બને છે. PGA 3 કાર્બનવાળું, OAA 4 કાર્બનવાળું ઓક્ઝેલિક એસિડ, ઓક્ઝેલો એસિટિક એસિડ. અહીંયા 3 કાર્બન છે, અહીં 4 કાર્બન છે. આ બધી જગ્યાએ ખાના તમારે વ્યવસ્થિત તમારી જાતે પૂરવાના છે. છતાં મેં અહીંયા કરી દીધા છે. બરાબર છે? ન ખ્યાલ આવતો હોય તો તમારે જોઈ લેવાનું. તો આ જે ટેબલનો પ્રશ્ન છે એ સામાન્ય રીતે MCQ માટે મહત્ત્વનો છે.
બાકી આખું ટેબલ છે એ પૂછાઈ શકે નહીં. તો આને ક્વેશ્ચન 16 નંબર આપી દેજો તમે. ક્વેશ્ચન નંબર 16. ચાલો, ક્વેશ્ચન નંબર 17 પાછળના ભાગમાં આપ્યો છે. પ્રકાશ સંશ્લેષણને અસર કરતા પરિબળો. પ્રકાશ સંશ્લેષણ ઉપર કયા કયા પરિબળો અસર કરે? આમ તો બે પ્રકારના પરિબળો છે. એક આંતરિક પરિબળો હોય, વનસ્પતિના અંદરના પરિબળો, અને બીજા બાહ્ય પરિબળો હોય. હવે આંતરિક પરિબળો એટલે કયા? જુઓ અહીંયા બાહ્ય તેમજ આંતરિક બે પ્રકારના હોઈ શકે. આંતરિક પરિબળોની અંદર પર્ણની સંખ્યા, પર્ણની ઉંમર, પર્ણનું કદ, નાનું મોટું, મોટું હોય તો વધારે પ્રકાશ સંશ્લેષણ થાય, નાનું હોય તો ઓછું પ્રકાશ સંશ્લેષણ થાય. પર્ણ વિન્યાસ, મધ્ય પર્ણકોષો કેવા છે, હરિતકણો છે એ કેટલા પ્રમાણમાં છે, CO2ની સાંદ્રતા, ક્લોરોફિલનું પ્રમાણ, આ બધા આંતરિક પરિબળો છે. વનસ્પતિ જુદા જુદા હોય તો એ પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરે. બાહ્ય પરિબળોની અંદર જે પરિબળો આપ્યા છે એ મહત્ત્વના અહીંયા નીચે આપ્યા છે. જુઓ, પહેલું છે પ્રકાશ, આ બાહ્યમાં આવશે. પછી છે સામેના પાનામાં 2 નંબર આપી દો કાર્બન ડાયોક્સાઇડ, 3 નંબર તાપમાન અને 4 નંબર પાણી. 4 છે એ બાહ્ય પરિબળો છે, બાકીના બધા આંતરિક પરિબળો છે. ખ્યાલ આવી ગયો? અહીં હેડિંગ પણ કરી નાખજો. આ આંતરિક પરિબળો છે અહીંયા, અને અહીંયા બાહ્ય પરિબળો છે. ચાલો, અહીંયા નીચે એક વૈજ્ઞાનિક છે. એ વૈજ્ઞાનિકનું નામ અહીંયા આપ્યું છે બ્લેકમેન નામનો વૈજ્ઞાનિક. 1905ની અંદર એને બહુ મહત્વનું સંશોધન કર્યું છે. એક ઉદાહરણ તમને આપું. તમે કોઈ શાક બનાવો, રીંગણા બટેટાનું શાક બનાવીએ, કોબી બટેટાનું બનાવીએ કે ગમે એનું શાક બનાવીએ, એમાં જે મસાલા આપણે નાખીએ છીએ એ મસાલા એના પ્રમાણસર હોવા જોઈએ. જેટલું ચટણી આપણે નાખીએ, મરચું, એટલું બધું મીઠું નાખવાનું ન હોય. જેટલા રીંગણા આપણે નાખીએ એટલું બધું આપણે મીઠું નાખવાનું ન હોય. મીઠું એના પ્રમાણમાં હોય, થોડું હોય. આ એક વસ્તુ. જો તમે પ્રમાણસર મીઠું નાખો તો શાક સરસ બને. બહુ વધારે મીઠું નાખો તો શાક ખારું થઈ જાય અને કોઈ ખાઈ ન શકે એટલું ખરાબ બની જાય. અને સાવ મીઠું જ ન નાખો તો એમાં સ્વાદ ન આવે. એનો અર્થ એ થયો ઘણા બધા પરિબળો અસર કરે છે શાક બનાવવાની પ્રક્રિયા ઉપર. મરચાંની ભૂકી, હળદર, પછી બીજું કાંઈ હોય, ધાણા જીરું, આવું બધું મસાલા આપણે નાખીએ. પછી મીઠું, બરાબર, રીંગણા બટેટા, આવું બધું આપણે નાખીએ તો મરચું છે એ મરચાં જેટલી અસર કરે. મીઠું આપણે થોડું નાખીએ, જરાક નાખીએ તો પણ શાક સ્વાદિષ્ટ થાય છે. ન નાખીએ તો સ્વાદિષ્ટ થતું નથી. એનો અર્થ એ થયો શાક બનાવવાની પ્રક્રિયા ઉપર ઘણા બધા પરિબળો અસર કરે છે. એમાંથી જે નાનામાં નાનું પરિબળ છે, ઓછામાં ઓછું પરિબળ છે, એ વધારે અસરકારક હોય છે. બ્લેકમેન નામના વૈજ્ઞાનિકે આ જ સમજાવ્યું છે. અને એને એમ કીધું કે ન્યૂનતમ કારકોનો નિયમ. ન્યૂનતમ કારકોનો નિયમ. આ નિયમ 3 લીટીમાં સમજાવ્યો છે, બહુ મહત્વનો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં એક કરતાં વધારે પરિબળો અસર કરે તો તેનું દરનું નિર્ધારણ પોતાના ન્યૂનતમ મૂલ્યની નજીક હશે. જે ઓછી જરૂરિયાતવાળું હશે એ જ તમે ન નાખો તો શાક સ્વાદિષ્ટ બને નહીં. અને એ પરિબળના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે, મીઠું વધારે કે ઓછું કરવામાં આવે તો એની અસર પ્રક્રિયાને સીધી થતી હોય છે. ન્યૂનતમ કારકનો નિયમ. અહીંયા હેડિંગ કરી નાખજો, ન્યૂનતમ કારકનો નિયમ. આ જગ્યાએ. અને કોણે આપ્યો છે આ નિયમ? બ્લેકમેન નામના વૈજ્ઞાનિકે. એને એમ કીધું કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની અંદર 4 પરિબળો અસર કરે. પ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ, તાપમાન, પાણી. આ 4નું મહત્ત્વ છે. જો એકાદું પરિબળ ઓછું વધતું કરવામાં આવે તો એની અસર પ્રક્રિયા ઉપર થાય છે. ખ્યાલ આવી ગયો? ચાલો, અહીંયા ઉદાહરણ તરીકે સમજાવ્યું છે. જુઓ, એક લીલું પર્ણ છે, એમાં ઇષ્ટતમ પ્રકાશ, CO2 બધુંય છે.
છતાં તાપમાન ખૂબ ઓછું હોય તો પ્રકાશ સંશ્લેષણ થાય નહીં. ઓછામાં ઓછું આટલું તાપમાન તો જોઈએ જ, ઓછામાં ઓછું આટલું મીઠું તો જોઈએ જ, તો જ શાક સારું બને. એમ આટલું તાપમાન તો જોઈએ જ, ભલે ને CO2 પ્રકાશ બધુંય હોય, હરિતકણ પણ હોય, પણ તાપમાન ન હોય તો પ્રકાશ સંશ્લેષણ થાય નહીં. ઓછામાં ઓછું આટલું જોઈએ, ન્યૂનતમ આટલું જોઈએ. ન્યૂનતમ કારકનો નિયમ બ્લેકમેન નામનો વૈજ્ઞાનિક 1905ની અંદર. ચાલો જુદા જુદા પરિબળો આપેલા છે, એમાંથી પેલું આપણે પ્રકાશ જોઈએ. 1 નંબર આપી દેજો. પ્રકાશ 2 રીતે અસર કરે છે, એની તીવ્રતા અને એની અવધિ. અવધિ એટલે સમયગાળો. ખૂબ ઊંચો પ્રકાશ હોય તો વનસ્પતિના પર્ણ બળી જાય છે. ખ્યાલ આવી ગયો? 10%, ભલે અહીંયા લખ્યું 10%, પણ માની લો કે ઘણી વખત આપણે ઉનાળાની અંદર 42-45 ડિગ્રી ઊંચું તાપમાન થઈ જાય, ખૂબ જ પ્રકાશ પડવા માંડે, તો એની અંદર જે હરિતકણ આવેલું છે, હરિતકણ, બરાબર, એ હરિત દ્રવ્ય છે એનું વિઘટન થઈ જાય છે. અને હરિત દ્રવ્ય ક્લોરોફિલના વિઘટનને કહેવામાં આવે છે, તમારા બુકની અંદર શબ્દ નથી લખ્યો, એને કહેવામાં આવે છે ફોટો ઓક્સિડેશન. હરિતકણનું વિઘટન થઈ જાય છે. એટલે પ્રકાશ ખૂબ જ જરૂરી છે, એની તીવ્રતા જરૂરી છે, એનો સમયગાળો અવધિ જરૂરી છે. ખ્યાલ આવી ગયો? ચાલો, હવે બીજું પરિબળ છે કાર્બન ડાયોક્સાઇડ, CO2ની સાંદ્રતા. બહુ મહત્ત્વનું પરિબળ. હું એ બાજુમાં તમને એક આંકડાકીય માહિતી આપું છું. પર્યાવરણની અંદર સામાન્ય રીતે CO2 કેટલું હોય તો કે 0.03 થી 0.04% હોય. આટલું CO2નું પ્રમાણ, આ CO2ને તમે મોસમોઇલ નામના એકમ વડે બતાવવાનું છે. અંદર તમારે આપેલું છે, આ જે એકમ છે, આ એકમ, એને કહેવામાં આવશે મોસમોઇલ પ્રતિ લિટર. મોસમોઇલ પ્રતિ લિટર છે, આ એક નથી, ધ્યાન રાખજો, પ્રતિ છે. મોસમોઇલ પ્રતિ લિટર CO2નું પ્રમાણ એવી રીતે માપવામાં આવે છે. તો વાતાવરણની અંદર કેટલું હોવું જોઈએ? સામાન્ય રીતે 0.03 થી 0.04%. પણ જો આ પ્રમાણ વધીને 0.05 થઈ જાય, એટલે 0.01નો જ વધારો થાય, ત્યાં સુધી વાંધો નથી. પણ આના કરતાંય જો વધી જાય તો વનસ્પતિને હાનિકારક સાબિત થાય છે. અહીં આપેલું છે CO2ની સાંદ્રતા આટલી છે, 0.3 થી 0.04. 0.05% સુધી કરવામાં આવે તો વાંધો નથી, બરાબર, સ્થાપન દરમાં વધારો થઈ શકે, પરંતુ એના કરતાં વધારે થાય તો હાનિકારક છે. મેં અહીંયા નાના ચાર્ટમાં સમજાવેલું છે. વનસ્પતિ 2 પ્રકારની છે, તમે જાણો છો, C4 અને C3 વનસ્પતિ. બેની અંદર CO2નું પ્રમાણ અલગ અલગ છે. C4 વનસ્પતિની અંદર 360 મોસમોઇલ, જોઈ લ્યો, 360 C4 વનસ્પતિની અંદર. અને C3 વનસ્પતિની અંદર 450. C3 વનસ્પતિની અંદર 450 મોસમોઇલ. આટલું જો એને CO2 હોય તો જ એ સંતૃપ્ત થાય, તો જ એ પ્રકાશ સંશ્લેષણ કરે. એનો અર્થ એ થયો, અહીંયા 360 છે, અહીંયા 450 છે. C3 વનસ્પતિને વધારે CO2 જોઈએ છે. C3 વનસ્પતિને CO2 વધુ જોઈએ છે, તો જ C3 વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ થશે. તો અહીં એનું વર્ણન આપેલું છે, ખાસ ધ્યાન રાખજો. એક ઉદાહરણ પણ આપ્યું છે કે આવું જે C3 વનસ્પતિની અંદર જોવા મળે છે, એને લઈને આપણે એના ફળ સ્વરૂપે આપણે ઉત્પાદનમાં વધારો કરી શકીએ છીએ. અને તેના સિદ્ધાંતનો ઉપયોગ કરીને ગ્રીન હાઉસ પાક, ખાસ કરીને ટમેટા, શિમલા મરચાં, બરાબર, એનો પાક આપણે વધારે મેળવી શકીએ છીએ. તો CO2ની સાંદ્રતા તમને મેં અહીંયા ટૂંકાણની અંદર સમજાવી છે, બહુ મહત્ત્વની CO2ની સાંદ્રતા છે. ચાલો, એના પછી ત્રીજું પરિબળ આવશે તાપમાન. તાપમાન વળી પાછું આપણે યાદ કરીએ C3 અને C4માં. તો અહીંયા C4 જે વનસ્પતિ છે એને મેં અહીંયા તાપમાન લખી દીધું છે. વધુ તાપમાન હોય તો જ એ કાર્ય કરે છે, જ્યારે C3 વનસ્પતિને ઓછું તાપમાન હોય તો ચાલી શકે છે. અહીંયા
જોઈ લ્યો, C4 વનસ્પતિ વધુ તાપમાને પ્રતિક્રિયા કરે છે અને C3 વનસ્પતિ ખૂબ જ ઓછું તાપમાને પ્રતિક્રિયા દર્શાવે છે. સમશીતોષ્ણ વનસ્પતિઓ, ઉષ્ણકટિબંધની વનસ્પતિઓ ઇષ્ટતમ તાપમાન વધુ હોય છે. સમશીતોષ્ણ એટલે C4 વનસ્પતિ. પાછું અહીંયા જોઈ જઈએ, અહીં મેં તાપમાનમાં લખી દીધું છે. જો અહીંયા C4 વધુ તાપમાન, C3 ઓછું તાપમાન. તો તાપમાન એ ત્રીજું પરિબળ છે. અને ચોથું પરિબળ પ્રકાશ સંશ્લેષણ માટે બહુ જ મહત્ત્વનું એટલે પાણી. તમને ખબર છે વનસ્પતિને પાણી ન પીવડાવવામાં આવે તો કઈ કઈ અસરો પડે. પહેલું, જલ તાણને અનુલક્ષીને પર્ણરંધ્ર બંધ થઈ જાય એટલે CO2 મળે નહીં, વનસ્પતિનું નાક જ બંધ થઈ જાય અને નાક બંધ થઈ જાય એટલે CO2 આવે નહીં એટલે પ્રકાશ સંશ્લેષણ થાય નહીં. અને બીજું પરિબળ છે, ઘણી વખત તમે માર્ક કર્યું છે, વનસ્પતિને તમે પાણી ન પીવડાવો તો વનસ્પતિના પર્ણ છે એ ચીમડાઈ જાય, એને કહેવામાં આવે છે પર્ણો વલન પામે, એના ક્ષેત્રફળની અંદર ઘટાડો થઈ જાય અને પરિણામે પ્રકાશ સંશ્લેષણ ઓછું થઈ જાય. પાણી બહુ મહત્ત્વની પ્રક્રિયા છે. 2 મુદ્દા મેં લખી દીધા છે. પાણી ન હોય તો એક જલતાણ, પર્ણરંધ્ર બંધ થઈ જાય, CO2નું પ્રમાણ ઓછું થઈ જાય. બીજું, પર્ણ વલન થઈ જાય, એના ક્ષેત્રફળની અંદર ઘટાડો થઈ જાય, પરિણામે પ્રકાશ સંશ્લેષણ ઓછું થાય. તો 4 પરિબળો, પાણી, તાપમાન, CO2ની સાંદ્રતા અને પ્રકાશ નામનું પરિબળ, તીવ્રતા અને એની અવધિ. એની પહેલાં બ્લેકમેન નામના વૈજ્ઞાનિકે આપ્યો એ ન્યૂનતમ કારકોનો નિયમ. અને 2 પ્રકારના પરિબળો, બાહ્ય પરિબળો અને આંતરિક પરિબળો. આ હતા પ્રકાશ સંશ્લેષણને અસર કરતા પરિબળો. ક્વેશ્ચન નંબર 17. આ જગ્યાએ આપણે આ 13મો પાઠ છે પૂર્ણ જાહેર કરીએ છીએ. પાછળ એનો સારાંશ આપેલો છે, જરા નજર ફેરવી લેવાની. આખા પાઠની માહિતી બધી આપી છે. સ્વાધ્યાયના પ્રશ્નો પણ આપ્યા છે, તમે જોઈ શકો. અમુક MCQ ટાઈપના છે, અમુક ફૂલ ક્વેશ્ચન છે, એ પણ તમે તમારી નોટની અંદર લખજો. આની PDF પણ હું તમને મોકલાવી દઈશ, બરાબર, જેથી કરીને તમને આ બધા પ્રશ્નોના જવાબ મળી શકે. તો અહીંયા આપણે પ્રકરણ 13 પૂરું જાહેર કરીએ છીએ. આવતા વિડીયો લેક્ચરની અંદર પ્રકરણ 14 વનસ્પતિઓમાં શ્વસન સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી પ્રકરણ 13 બહુ મહત્ત્વનું પ્રકરણ છે. પ્રકરણ 13 અને 14 મિત્રો ધ્યાન રાખજો. 12મા ધોરણની અંદર નીટ માટે 13 અને 14 પ્રકરણ બહુ જ મહત્ત્વના છે. એટલે જે વિદ્યાર્થી આ પ્રકરણ વ્યવસ્થિત તૈયાર કરશે, વ્યવસ્થિત ચાર્ટ ઉતારશે અને વધુને વધુ સમજશે, એને નીટ એક્ઝામની અંદર ખૂબ જ ફાયદો થશે. તો આવતા વિડીયો લેક્ચરમાં પ્રકરણ 14 સાથે ફરી મળીએ છીએ, નવા પ્રકરણ સાથે. ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને ગુડ બાય, આવજો.